राम वचन में राम वचन में काशी में सुनो काला वृंदावन में दया करो प्रभु एक जने सको हरे सत्य प्रेम करुणा 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 सत्य प्रेम દરેક યજમાન પોતાના જગ્યા ઉપર ઉભા થશે. દરેક યજમાન सत्य प्रेम करुणा सत्य प्रेम करुणा સત્ય પ્રેમ કરુણા સત્ય પ્રેમ ભાઈ ખાલી ફૂલ કરુણા સત્ય પ્રેમ કરુણા આઈ શરણં મમ જગદંબા શરણં મમ આશાપુરા શરણં મમ મહાકાળી શરણં મમ शरणं मम मेलडी मा शरणं मम आशापुरा शरणं मम ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय પોતાની જગ્યા પર બેસવા માટે વિનંતી વાસુદેવાય ઓમ નમો ભગવતે એક જ મિનિટ બેસી જાઓ તમારી જગ્યા પર આવી બેસી જવાનું છે ગોવિંદ હરે ગોપાલ હરે ગોવિંદ હરે गोविंद हरे गोपाल हरे ગોવિંદ હરે ગોપાલ હરે गोविंद हरे गोपाल हरे ગોવિંદ હરે ગોપાલ હરે जय जय दीननाथ दयाल हरे जय जय दीननाथ दयाल हरे जय जय दीननाथ दयाल हरे જય જય દીનાનાથ દયાલ હરે हर हर महादेव शंभो काशी विश्वनाथ शंभो महाकाल शंभो जय श्री सोमनाथ शंभो હર હર મહાદેવ શંભો કાશી વિશ્વનાથ શંભો જય શ્રી મહાકાલ શંભો જય શ્રી સોમનાથ શંભો हर हर महादेव शंभो काशी विश्वनाथ शंभो महाकाल शंभो जय श्री सोमनाथ शंभो મહાદેવ શંભો કાશી વિશ્વનાથ શંભો બધાએ પ્યાસે તાલી પાડજો તાલી પાડો हर हर महादेव शंभो काशी विश्वनाथ शंभो महाकाल शंभो जय श्री सोमनाथ शंभो હર હર મહાદેવ શંભો કાશી વિશ્વનાથ શંભો જય શ્રી મહાકાલ શંભો જય શ્રી સોમનાથ શંભો ओम नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय ओम શિવાય ओम नमः शिवाय ओम नमः शिवाय
શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય જગદંબા માતુ જોગણી જપીએ તારો નામ હે મારી અકન્યા તારા દીવા મને હે પ્રગટ આપો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય સર્વ મંગલ મંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય શાંતાય હરે પરમાત્મને ક્લેશનાશાય યોગીનામ પતયે નમઃ યમ યમ ચિંતયતે કામં તમ તમ પ્રાપ્તો નિશ્ચિતં પરમૈશ્વર્યમતુલં પ્રાપ્યતે ભૂતલે પુમાન હરિ ઓમ માં ભગવત્यै નમો નમઃ આજ્ઞાનુજ્ઞા પ્રાપ્તિ અર્થે નમસ્કારાન સમર્પયામિ હરિ ઓમ માં ભગવતીની આપણે આજ્ઞા લીધી બીજા ક્રમની અંદર ફરી હાથની અંદર બધાએ પુષ્પને અક્ષત રાખજો ફૂલ અને ચોખા લઈ બીજા ક્રમ અંદર બ્રાહ્મણોના ચરણોની અંદર વંદન કરજો બાપ 3 દિવસથી તમારા આંગણે બ્રાહ્મણો પધારી રહ્યા છે એવા બ્રાહ્મણોના ચરણોની અંદર વંદન કરજો એ બ્રાહ્મણોને પ્રાર્થના કરજો શાસ્ત્રની અંદર એમ કીધું કે 1 થી વધારે જો બ્રાહ્મણોના દર્શન થાય તો પાપ રાશય અનેક પાપો બળી અને ભસ્મ થઈ જાય એવા આવેલા બ્રાહ્મણોના ચરણોની અંદર વંદન કરવાના કાલે રોહિત મહારાજે બધાય બ્રાહ્મણોના જે પણ વિદ્યાલયની અંદર ભણતા હતા એ બધાના તમને પરિચય આપ્યો પણ આપણા 3 દિવસથી અને મહિનાથી જે સુધી જેમણે આ યજ્ઞ માટે બધું જે કહેવાય કે વ્યવસ્થા કરી આપી એવા રોહિત મહારાજના ચરણોની અંદર વંદન કરજો બાપ તમારા ગામના સુરેશ મહારાજ સુરેશભાઈ અમારા બે જ એક ઝાસકાવાળા ને એક ડભોડિયાવાળા એવા ડભોડાવાળા સુરેશ મહારાજના ચરણોની અંદર વંદન કરજો કાભાઈ મહારાજના ચરણોની અંદર વંદન કરજો બ્રાહ્મણના 6 કર્તવ્ય બતાવવામાં આવ્યા યજ્ઞ કરવા અને યજ્ઞ કરાવવા ખાલી માત્ર ને માત્ર અમે યજ્ઞ કરવા નથી આવતા અમારે પણ વર્ષે ને વર્ષે એકાદ યજ્ઞ અમારા ઘરની અંદર પણ થતો હોય ખાલી અમે લેવા માટે યજ્ઞ કરતા નથી બ્રાહ્મણનું કર્તવ્ય છે યજ્ઞ કરવા અને યજ્ઞ કરાવવા અને દાન લેવું અને દાન આપવું આજે તે તમે કઈ પણ દક્ષિણા જે આપશો એનાથી અંદર અમે ભગવાન માટે પણ 10% ભાગ જે કહેવાય જે ભગવાન માટે કહેવાય 10મો ભાગ એ 10મો ભાગ એની અંદર કાઢવામાં આવે એટલે દાન લેવું માત્ર ને માત્ર બ્રાહ્મણ ખાલી દાન લે તો એ દાન કોઈ કામનું આવે નહીં એ દાનને વાપરવું પણ પડે કેમ કે લક્ષ્મી પણ પવિત્ર જગ્યાએ વપરાય તો એ વસ્તુ સારી કહેવાય બાકી બંધ બોટલે માર્કેટની અંદર ઘણું બધું પાણી મિલે છે એની અંદર જે રસ્તે પર જે ગયા એ વ્યક્તિઓ દેવાદાર થઈ ગયા જમીનો વેચવાનો વારો આવ્યો ઘરો વેચવાના વારા આવ્યા બરાબર ને કહેવાનો મતલબ કે દાન લેવું અને દાન આપવું અને સૌથી મહત્વનું એ છે બ્રાહ્મણનું કર્મ કે ભણવું અને ભણાવવું બ્રાહ્મણ ગમે તેટલો ભણેલો હોય પણ જો એ બીજાને વિદ્યા ના આપે તો એ નકામી કહેવાય બ્રાહ્મણ ભણેલો હોય એ સારું કહેવાય પણ જો એના શિષ્યને એ સારું જ્ઞાન ના આપી શકે તો એને બ્રાહ્મણ કહેવાય નહીં તેવા આવેલા બ્રાહ્મણોના તમામ ચરણોની અંદર વંદન કરવાના તમારા કાભાઈ મહારાજના ચરણોની અંદર વંદન કરજો સુરેશ મહારાજના ચરણોની અંદર વંદન કરજો
પૂજ્યપાદ રોહિત મહારાજના ચરણોની અંદર વંદન કરજો. આવા નાના નાના યજ્ઞ પ્રતિષ્ઠા જેવા યજ્ઞની અંદર જ એમની હાજરી હોય. મંજીતભાઈ, મોટા મોટા યજ્ઞ કરાવવા એ રોહિતભાઈનું સામ્રાજ્ય કહેવાય. એવું કહેવાય કે કેન્દ્રીય અમિતભાઈ શાહ સાહેબ ગૃહમંત્રી જે આપણો કહેવાય, અમિત શાહના ત્યાં પણ એમણે પ્રતિષ્ઠા જેવા યજ્ઞ કરાયા. અને અત્યારે હાલની તારીખની અંદર ચૈત્રની જે નવરાત્રી આવે, નવરાત્રી આવે એ નવરાત્રીના બીજા દિવસે દર વર્ષે અમિતભાઈ શાહ સાહેબના ત્યાં રોહિત મહારાજ પૂજા કરાવતા હોય. કાવાની અંદર જે મોટા મોટા યજ્ઞ થયા, હલુવાની અંદર જે મોટા મોટા યજ્ઞ થયા, એવા મોટા મોટા યજ્ઞ કરવાનું અમને સૌભાગ્ય મળ્યું છે. આપણા ગામની અંદર ટીનુભાઈ, બરાબર ને, અત્યારે ટિકિટ લઈને આયા, બરાબર ને, એમના ત્યાં પણ યજ્ઞ, અને હમણાં ગયા વર્ષે જ એમના દીકરીના લગ્ન પણ હતા, ત્યારે પણ રોહિત મહારાજે જે લગ્ન કરાયા હતા. ભવ્યાથી ભવ્ય આયોજન હતું. કહેવાનો મતલબ રોહિતભાઈ સાથે આવ્યું એટલે એમને વખાણ કરવું જેવું છે નહીં. કહેવાનો મતલબ કે યજ્ઞ કરાવવા અને યજ્ઞ કરવા એ બ્રાહ્મણોનું કર્તવ્ય કહેવાય. આવેલા બધા જ બ્રાહ્મણોના ચરણોની અંદર વંદન કરવાના. તમારું સદભાગ્ય કહેવાય કે આવા આવા બ્રાહ્મણો તમારા ત્યાં પધાર્યા છે બાપ, બરાબર ને. બાકી યજ્ઞ કરવા માટે એવું કહેવાય કે ઘણા બધા બ્રાહ્મણોએ આ ગામની અંદર પ્રયત્ન કર્યો પણ હશે, બરાબર ને. પણ એવું કહેવાય કંઈક તમારા ગયા જન્મનું કંઈક પુણ્ય હશે, લેણું હશે, કે અમારું કંઈક બાકી રહી ગયું હશે આ ગામની અંદર, એના માટે આ યજ્ઞ અમારા હાથની અંદર આવ્યો. બાકી દુનિયા ભારત વર્ષની અંદર ઘણા બધા બ્રાહ્મણો છે. બ્રાહ્મણો અમે જ છે એવું છે નહીં, ઘણા બધા બ્રાહ્મણો છે. છતાંય પણ એવું કહેવાય કે ગયા જન્મનું કંઈક રહી ગયું હશે, તો આજે અમે એ લેવા આવ્યા છે. અને તમારું તમે ઋણ ચૂકવી રહ્યા છો. યજ્ઞના પાટલા ઉપર બેસવું એ કોઈ સામાન્ય વસ્તુ છે? લોકો લાખો કરોડ રૂપિયા આપવા છતાંય કઈક એવો સંજોગ બને કે બીજા દિવસે બેસે નહીં. તમે બધા જે બેઠા છો એ તમારા આશીર્વાદથી તમે જાતે નથી બેઠા, પણ તમારા મા બાપના આશીર્વાદ, તમારા કુળદેવીના આશીર્વાદ છે, માટે તમે યજ્ઞમાં બેઠા છો. તેવા આવેલા દરેક બ્રાહ્મણોના ચરણોની અંદર વંદન કરજો બાપ. જગતભાઈ થી લઈ, રોહિતભાઈ થી લઈ, કાભાઈ મહારાજ, સુરેશ મહારાજ, વિકી મહારાજના ચરણોની અંદર વંદન કરજો. કાભાઈના બંને છોકરાઓના ચરણોની અંદર વંદન કરજો. અમારા નાના નાના પણ રહીના દાણા, રહી થતો ને ત્યારે ખબર પડે, એમને ખબર પડે નહીં. અને આ દરેક બ્રાહ્મણો સ્વતંત્ર પોતપોતાની રીતે પ્રતિષ્ઠા જેવા યજ્ઞ કરાવી શકે એટલું સામર્થ્ય છે, બરાબર ને. એવા બ્રાહ્મણોના ચરણોની અંદર વંદન કરવાના. આદિત્ય મહારાજના ચરણોની અંદર વંદન કરજો બાપ, જેમણે સરસ મજાની રંગોળી કરી, બરાબર ને. એ રંગોળી કરવા માટે આયા જેવું તો છે નહીં, પણ એવું કહેવાય કે ભગવાનની આગળ કંઈક કરતા સારું જે લાગે એવી રંગોળી ત્યાં આગળ બનાવી છે, બરાબર ને. તેવા દરેક બ્રાહ્મણોના ચરણોની અંદર વંદન કરજો. બ્રાહ્મણોને પ્રાર્થના કરજો કે તમારે જે ચાના ટાઈમે ચા મળશે, પાણીના ટાઈમે પાણી, જમવાના ટાઈમે જમવાનું. કાલે તો અમે વરઘોડા ગયા હતા, કોઈ વ્યવસ્થા નથી, પણ આજે અમે અહીંયા હાજર છે, અમે વ્યવસ્થા તમારી કરીશું, બરાબર ને. અને કાલે આવું બોલાય નહીં જાહેરની અંદર, પણ એ પછી કોઈક વાર કહીશું, બરાબર ને. એવા દરેક બ્રાહ્મણોના ચરણોની અંદર વંદન કરવાના. કેમ કે તડકો પણ છે અને જમણવારની અંદર કદાચ કંઈક થઈ જાય, બરાબર ને, તો એ ભગવાનને પ્રાર્થના કરવાની. માં આશાપુરાના ચરણોની અંદર પ્રાર્થના કરજો. આવેલા દરેક બ્રાહ્મણોના ચરણોની અંદર વંદન કરજો. ઓમ બ્રહ્મા જગનાનમ પ્રથમં પુરસ્તા સુરુચોપેન આવહ સબુદ્ર્યા ઉપમા અસ્ત્રવિષ્ટાઃ સતશ્ચ જોનિમ સતશ્ચ વિભઃ. ઓમ જગનેન જગનમય દંત દેવાસ્તાનિ ધર્મા નિપ્રથમાન્યાસન્ન મહિમાનઃ સચંતચત્ર પૂર્વે સાધ્યાઃ શાંતિદેવાઃ. गुरुवर तेरे चरणों की जरा रज हम मिल जाए,
सच कहता हूँ मेरी, सच कहता हूँ मेरी, किस्मत ही बदल जावे गुरुवर तेरे चरणों की, मुनिवर तेरे चरणों की। जय हो बाप, जय हो। બધાએ પોતપોતાના મા બાપના ચરણોની અંદર વંદન કરજો બાપ। જીવનની અંદર જે માણસ તમને ઉપયોગી બન્યા હોય એ બધા જ ગુરુઓના ચરણોની અંદર વંદન કરજો બાપ। चंचल है समझाने से समझे ना, मन बड़ा चंचल है समझाने से समझना, इतना समझा मुझसे, इतना समझा मुझसे, समझाने से समझेना, गुरुवर तेरे चरणों की, मुनिवर तेरे चरणों की। બધાએ પોતપોતાની જગ્યા ઉપર ઉભા થજો બાપ। દરેક યજમાનો પોતાની જગ્યા ઉપર ઉભા થજો બાપ। થાળી લઈને આવજો। दान बता दुनिया 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 की झंझटों से मुझको अपना लेना, दुनिया के झंझटों से मुझको अपना लेना, मेरी नाव बगलो रे, मेरी नाव भंवर डोले, गुरु पार लगा देना, गुरुवर तेरे चरणों की, मुनिवर तेरे चरणों की। जतन ભાઈ પેલા ભાઈને બોલાય લે મો આપ કાયદેસર पावना सत पावना सत हास्यम किम बता दे हे पावना सत पावना पावना सत એનું ભરાતો તો આપણને મળશે હે દિગંબરા દિગંબરા પ્રાણ
વલ્લભ દિગંબરા 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 પ્રાણ વલ્લભ દિગંબરા 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 ત્રિપ્રાણ વલ્લભ દિગંબરા 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 ત્રિપ્રાણ વલ્લભ દિગંબરા 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 પ્રાણ વલ્લભ દિગંબરા 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 પ્રાણ વલ્લભ દિગંબરા દિગંબરા જય દિગંબરા જય દિગંબરા જગદા દિગંબરા જય દિગંબરા જય દિગંબરા જગદા મને પ્યારું લાગે ઓ મને વાલું લાગે ગુરુજીનું નામ ધન ધન ગુરુના ચરણોમાં ધન ધન ગુરુના ચરણોમાં મેં તો છોડી દીધા મેં તો છોડી દીધા સવડા ધન ધન ગુરુના ચરણોમાં ધન ધન ગુરુના ચરણોમાં હે બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ 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 જય સીતારામ બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ 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 જય સીતારામ હે બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ હે બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ 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 જય સીતારામ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરવે નમઃ ગમ ગુરુભ્યો નમો નમઃ બધાએ 12 વખત ઓમ ગંગ ગણપતે નમઃનો જપ કરવાનો સુમોગંજે કદંતસ્ય કપિલો ગજકર્ણકા લંબોદરશ્ચ વિકટો વિઘ્નાશો વિનાયકા બ્રહ્મકેતુર્ગણાદક્ષો બાલચંદ્રો ગજાનના સૈતાની નામાની પટે શૃણુયાદપી વિદ્યારંભે વિવાહે ચ પ્રવેદે નિર્ગમે તદા સંકટેશ્ચૈવ વિઘ્નતસ્ય ન કલાં જાયતે વરદરં દેવં સદેવર્ણં ચતુર્ભુજા વદनं ધ્યાયે સર્વવિઘ્નો અભિજિત્યાર્થસિદ્ધ્યાર્થં ભોજિતો યઃ સુરાસુરે સર્વવિઘ્નહરસ્તસમય ગણાધિપતये નમઃ તદેવ લગ્नं સુદિनं તદેવ તારાબलं ચંદ્રબलं તદેવ બલમ દૈવ બલમ તદેવ લક્ષ્મીપતે તેન્દ્રિયુગં સ્મરામિ વિનાયકં ગુરુર્ભાનો બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરઃ સરસ્વતી પ્રણમ્યાતો સર્વકાર્યાર્થ સિદ્ધયે સર્વકાર્યાર્થ સિદ્ધયે બધાય બેઠેલા બોલવાનું બોલો મમ સર્વ સર્વ કાર્ય કાર્ય અર્થ અર્થ સિદ્ધયે સિદ્ધયે ભગવાન ગણપતિ મહારાજને પ્રાર્થના કરજો કે પ્રભુ આ 2 દિવસનું કાર્ય તો ઠીક છે પણ પ્રભુ જીવનની અંદર અમે જે કાર્ય કરીએ જે સંકલ્પો કરીએ તારા આશીર્વાદથી તારી દયાથી અમારા દરેક સંકલ્પો સિદ્ધ થાય એ પરમાત્માના ચરણોની અંદર વંદન કરજો તવ સર્વ કાર્યાર્થ સિદ્ધિરસ્તુ હસ્તે જલમાદાય ખાલી મુખ્ય જવાન જમણા હાથની હથેળીમાં જલ રાખજો બાકીના બધાએ નીચે બેઠેલા બધાએ હાથની અંદર ફૂલ અને ચોખા રાખવાના આજના દિવસનો બીજા દિવસનો યજ્ઞનો બીજો પ્રધાન સંકલ્પ જે મુખ્ય જવાન દ્વારા થઈ રહ્યો છે એની અંદર એક પુષ્પ પર્ણ ફળ અને જત દત્તમ સાથે કરેલો આ યજ્ઞ આપણા પરિવારનું કલ્યાણ થાય એવા ભાવ સાથે હસ્તે જલમાદાય બધાએ ઊંડો શ્વાસ લેવાનો અહીંયા જેટલા પણ બેઠા જાય બધાએ ઊંડો શ્વાસ લઈ 3 વખત ઓમ વિષ્ણવે નમઃ એ મંત્રનો બધાએ જપ કરવાનો બોલો ઓમ વિષ્ણવે નમઃ ઓમ વિષ્ણવે નમઃ ઓમ વિષ્ણવે નમઃ હરિ ઓમ વિષ્ણુર શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુરાગ્નયા પ્રવર્તમાનસ્ય
અદ્ય બ્રહ્મણો દિદ્ય પરારધે શ્રી શ્વેતવારાહ કલ્પે સપ્તમે વૈવસ્વનવંતરે અષ્ટાવિંશતિમે યુગે કલિયુગે કલી પ્રથમ ચરણે ભારતવર્ષે જંબૂદ્વીપે આર્યાવર્તાંતર્ગત હરિ ઓમ પ્રભુપુરા ગામ નિવાસિતાનામ હરિ ઓમ તથા ચ કાશ્યપજીય ગોત્રોત્મન્નો અહમ કુલાંબિકાયૈ નમો નમઃ. તમારા જે પણ જે કુળદેવી હોય એ મનની અંદર તમારા કુળદેવનું સ્મરણ કરજો. તમારા મમ્મી અને પપ્પાનું નામ લેજો. તમારા જે પણ છોકરા હોય છોકરી હોય જે પણ હોય એ બધાના તમે નામ લેજો. તમારું નામ લેજો અને તમારા ઘરેથીનું નામ લેજો. હરિ ઓમ સમસ્ત પ્રભુરા ગ્રામ શિવાના મધ્ય દિને દ્વિતીય અહને ભ્રાતર્પૂજનાકેન કર્મણા દદાચ પરિવાર યજમાનો અહમ. હવે બધાએ બોલવાનું. બોલો મમ આત્મન. તમે બોલશો તો ભગવાન આલશે, તમે નહીં બોલો તો તમને કશું મળશે નહીં. એટલે હવે તમારે વિચારવાનું બોલવું કે ના બોલવું. બરાબર? અમે તો બોલાવી લઈશું. અમારે રોજ કામ કરવાનું જ હોય છે. બરાબર ને? તો માગશો તો મળશે, બાકી કશું મળશે નહીં. બરાબર ને? હરિ ઓમ બોલો મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત વેદોક્ત કથિત રચિત પુણ્યોદિત ફલ પ્રાપ્તિ અર્થ તથા ચ મમ ગૃહે દશવિધ ષોડશવિધ મહાલક્ષ્મી પ્રાપ્તિ અર્થમ તથા ચ મમ જીવને ઉત્તમ સુખ શાંતિ અર્થમ તથા ચ મમ પરિવારે આયુ આરોગ્ય પ્રાપ્તિ અર્થમ તથા ચ મમ દેશે વિદેશે વ્યાપારે વાણિજ્યે કૃષિ ક્ષેત્રે યંત્રાલયે મહાલક્ષ્મી પ્રાપ્તિ અર્થમ તથા ચ મમ બાલકસ્ય જીવને ઉત્તમ વિદ્યા પ્રાપ્તિ અર્થમ તથા ચ મમ દાંપત્ય જીવને સુખ શાંતિ અર્થમ તથા ચ મમ સમસ્ત પ્રભુ પુરા ગામ નિવસતાનામ સમસ્ત પરિવારે આયુ આરોગ્ય ઐશ્વર્ય અભિવૃદ્ધિ અર્થ તથા ચ અદ્ય દીને ગણેશ આરભ્ય રુદ્ર પર્યંત પ્રાત પૂજન પુરશ્ચર તથા ચ મધ્યાહ્ને માતૃકા મંદિરે ગત્વા ચલ પ્રાણ પ્રતિષ્ઠા પૂજન અર્ચન કર્મ બ્રાહ્મણ સહાયેન યજ્ઞ કર્મ અહમ કરીષ્યે તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. હવે આ પડીઓ જે તમને આપે એ તમારે મધ્યપીઠની અંદર એટલે અંબાજીની જ્યાં મૂર્તિ હોય ત્યાં આગળ એને વિરાજમાન કરી આપજો.
હરિઓમ બોલો આશાપુરા માત કી જય. તમારી જોડે જે નીચે જણા બેઠા છે એ બધા ફૂલ ચોખા તમારા યંત્ર આગળ મૂકી આપો. તમને જે યંત્ર આપ્યું હતું કાલે, જે પણ મૂર્તિ હોય ત્યાં આગળ મૂકી આપો. બોલો સતી માત કી જય. ચલો દરેક યજમાને એક ચમચી ફરી જલ પકડી રાખો. તદંગતવેન દિગરક્ષણમ કલસારાર્ચનમ દીપપૂજનમ સૂર્યસ્મરણમ હનુમદ ભૈરવ નમસ્કારાદિ કર્મહન નિર્વર્તયે. પાણી મૂકી દેવાનું, થાળીમાં પાણી મૂકી દો. એક ચમચી પાણી મૂકો. હા, ફરી બધાએ ચમચી જલ પકડી રાખજો. બેનો હાથ લગાવજો. હરિઓમ ભૂર્ભુવ ગણેશારભ્ય રુદ્રવર્યંત દેવતાનાં પૂજના કેણ કર્મણા કલશ પૂજમ દીપૂર્ય હનુમંત ભૈરવ નમસ્કારાદિ કર્મ અહમ નિર્વર્તયે. જલ મૂકી દેવાનો. હવે બધાએ ડાબા હાથની અંદર ચોખા રાખવાના. ઉપર જમણો હાથ ઢાંકી બધાએ મનની અંદર ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય મંત્રના જાપ સાથે જપ કરજો. હરિઓમ રક્ષો હા વિશ્વાચારે ખાણી રપિયો નિમયો હતે દ્રોણે સદસ્તમા સદત. નમો રુદ્રેભ્યો ને પૃથિવ્યામ જે ખામન્નમિ ખબઃ દેભ્યો દશ પ્રાચીર દશ દક્ષિણા દશ પ્રદીર્ચીર દશો દીર્ચીર દશો સ્વાહા દેભ્યો નમો અસ્તુ દેનો દેનો પ્રણયંતો દે જન્મિકો જનો દ્વેષ્ટિ દમેઘાન. જંભે દત્મઃ. બધા જ ચોખા જમણા હાથની અંદર લઈ લેવાના. ઉપરથી ડાબો હાથ લઈ અને દસે દિશાની અંદર એ ચોખા પધરાઈ આપજો. એવમ દશ દિશો રક્ષે ચામુંડા સપવાહન. બધાએ 3 વખત તાળી પાડજો. તાલત્રયમ કુર્યાત. ભાઈઓ એકલા ડાબો પગ બહાર કાઢી અને 3 વાર ભૂમિ ઉપર પછાડજો. ત્રિવારમ ભૂમિમ ઘાતયિત્વા. જમણા હાથની વચ્ચેની 2 આંગળી દ્વારા તમારી વાટકીની અંદર પાણી વાળી જે વાટકી હોય એની અંદર પલાળવાની અને તમારા આંખ ઉપર અને કાન ઉપર લગાવો. નેત્રે કરણે ઉદકો સ્પર્શ. બંને હાથ આ જમીન માતાને લગાવજો. હરિઓમ યો નાવ્રધવિનો ભવાન જરાની વેશની સર્વ સપ્રધાઃ. હરિઓમ નમસ્કારાન સમર્પયામિ. હવે તમારી જોડે જે તાંબાનો લોટો હોય એ થાળીની અંદર વચ્ચોવચ્ચ મૂકી અને બંને હાથ એક કલશના કાંઠે હાથ લગાવવાનો છે. બધાએ કલશના કાંઠે હાથ લગાવજો. હરિઓમ બંને ભાઈઓ અને બહેનો ઓમ તત્વાજામિ બ્રહ્મણા વંદમાન સદા દાસ્તે જજમાનો હવિર્વે. હેડમાનો વરુણે હવોદુર સગું સમાન આયુઃ પ્રમુખે. ઓમ કલશસ્ય મુખે વિષ્ણુ કંઠે રુદ્ર સમાધિતા. પ્રસ્તુતો બ્રહ્મા મધ્યે માતૃગણા સ્મૃતા. વૃક્ષો દુદાકરા સર્વે સપ્તદીપા વસુંધરા. ઋગ્વેદો યજુર્વેદ સામવેદો અધર્વણા. ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી નર્મદે સરસ્વતી. સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિં હવે કુરુ. જમણા હાથની વચ્ચેની આંગળી જે હોય તમારે એ આકાશની અંદર 3 વખત ગોર ફેરો. હરિઓમ ભૂર્ભુવસ્વ ક્રોમિત સૂર્યમંડલાન સર્વાન તીર્થાનાપાય. હવે લોટાની અંદર એને પલાળો. હરિઓમ ક્રોમિતં ગુરુદાયામ પરમેત. હવે આ રીતે ચક્ર બનાવો. 2 હાથના આ રીતે ચક્ર કરો. ચક્ર મુદ્રાયામ પ્રણમેત. હવે લોટાની ચારે બાજુ ચપટીઓ વગાડો. હરિઓમ જપતી દેવતાભ્યો નમો નમઃ નમસ્કારાન સમર્પયામિ. હવે લોટા ઉપર જમણો હાથ મૂકો, એની પર ડાબો હાથ મૂકો. પછી બહેનો એની પર જમણો હાથ મૂકે, પછી ડાબો હાથ મૂકે. બધાએ મનની અંદર વમ વરુણાય નમઃ 8 વખત બોલી જાઓ. વમ 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 વરુણાય નમઃ. હવે ભાઈઓએ જરા બરાબર ચંદન લઈ લેજો અને બહેનોએ કંકુ લેવાનું અને 4 દિશાએ પલાળ્યું ના હોય તો તમારે જાતે પલાળી દેવાનું. બરાબર ને? કદાચ કોરું હોય તો આપણે પાણી રેડી અને એને પલાળી દેવાનું. હરિઓમ. પેલા માતાજીનું સ્થાપન કર્યું છે ને, આ બાજુ ધ્યાન આપો ભાઈ. માતાજીનું જ્યાં સ્થાપન કર્યું છે ને એ બાજુ ચોલ્લો કરો લોટાની.
ઓમ પૂર્વે ઋગ્વેદાય નમઃ. ઋગ્વેદં પૂજયામિ. હવે અમે જે બાજુ બેઠા છે એ બાજુ ચાલો કરજો. હરિ ઓમ માં દક્ષિણે યજુર્વેદાય નમઃ. યજુર્વેદં પૂજયામિ. હવે તમારી બાજુ કરજો. પશ્ચિમે સામવેદાય નમઃ. સામવેદં પૂજયામિ. હવે આપણે તલાવ બાજુ તિલક કરજો. હરિ ઓમ માં પૂર્વે ઉત્તરે હરિ ઓમ ભગવાય નમઃ. અથર્વવેદં પૂજયામિ. હવે લોટાની અંદર બરાબર વચ્ચે છાંટા નાખજો. અપામ બધે વરુણાય નમઃ. વરુણમ સાંગમ સપરિવારમ. પૂજયામિ. બસ હવે હાથની અંદર બધાએ ફૂલ અને ચોખા લઈ ભારત વર્ષની તમામ નદીઓના ચરણોની અંદર વંદન કરજો. ગંગા યમુના સરસ્વતીના ચરણોની અંદર વંદન કરી આપણા તલાવની અંદર પણ જે પણ દેવી દેવતા હોય એ તલાવના દેવોને પણ વંદન કરવાના અને ભારત વર્ષની તમામ નદીઓના ચરણોની અંદર વંદન કરજો. ઓમ જે તીર્થાનિ વ્રજરંતિરેકા હસ્તાનિ ગંગીણા દેગા કુલશ્રયો જને વદનવાદિત નમસી. દેવી સુરેશ્વરી ભગવતી ગંગે. દેવી સુરેશ્વરી ભગવતી ગંગે. ત્રિભુવન તારિણી સરલ તરંગે. ત્રિભુવન તારિણી શંકર મોલી હારિણી વિમલે. શંકર મોરે વિહારે વિમલે. મમ મતિરાસમ તવ પાદ કમલે. હર હર ગંગે જય મા ગંગે. મા ગંગાને વંદન કર્યા. હવે મા યમુના મૈયાને વંદન કરો. હે યમુનાજી તો કાલી કાલી રાધા ગોરી ગોરી. હે યમુનાજી તો કાળી કાળી રાધા ગોરી ગોરી. हे वृंदावन में धूम मचावे बरसाने की छोरी. हे वृंदावन में धूम मचावे बरसाने की छोर. रजदानी राधा जी की व्रजदानी राधा जी की राज रानी लागे राज रानी लागे. मन कालो कालो यमुनाजीनो पानी लागे. मन कालो કાળો યમુનાજી જો પાણી લાગે. હવે માં નર્મદાને વંદન કરી માં ભગવતી સરસ્વતીના ચરણમાં વંદન કરજો. હે સિંધુ બિંદુ સોનાલંકારંગ મંગળ રંજિતમ સસૌપાદપારી ભારી સંયુક્તમ કૃતાંગ દૂતકાલ ભૂત હરે નર્મદે નદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે. નદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે. નદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે. માં સરસ્વતીને વંદન કરો. રવિ રુદ્ર પિતા મહાવિષ્ણુનું તમ હરિચંદન કુમા યોગા. મુનિ પુત્ર ગણેશ સમાન યુગ નમનોમિ સરસ્વતી પાદ યુગ. નવમી સરસ્વતી ગંગા યમુના સરસ્વતી નમો નમઃ. એ ફૂલ અને ચોખા તમારા લોટાની અંદર પધરાવી દેજો. સકલોપચારાર્થે લોટાની અંદર જ ચડાવી દો. આપણે પ્રોપર ગુજરાતીની અંદર જ પૂજા કરીએ છીએ. અહીંયા કોઈને ખબર ના પડતી એવા કેટલા જણા છે. આપણે ગુજરાતીમાં જ પૂજા કરીએ છીએ. આમાં કોઈ બીજી લેંગ્વેજ છે નહીં અને દેશીમાં જ બોલીએ છીએ. બરાબર ને? કદાચ કોઈ ખબર ના પડતી હોય તો આજુબાજુ થોડું જોઈ લેવાનું. આપણે પરીક્ષા આપવા જતા આપણને કોઈ પ્રશ્ન ના આવડે એટલે આજુબાજુ આપણે ચોરી કરીને લખી લેતા હતા ખરા. એવી રીતે આની અંદર પણ બધી બાજુ ધ્યાન આપવાનું. ખાલી એક જ જગ્યાએ ધ્યાન આપવાનું થતું નહીં. બધી બાજુ ચારે બાજુ નજર હોવી જોઈએ.
આપણે જે પણ ધંધો કરતા હોય, જે ફિલ્ડની અંદર હોય, આપણી દુકાન હોય, કરિયાણાની દુકાન હોય, ગમે તેની દુકાન હોય, ખેતર હોય, બધું જ હોય, તો આપણે ચારે બાજુ નજર રાખવી પડે. ખાલી એક જ ખેતરમાં જઈને ઊભા રહીએ તો એ ખેતી કોઈ દિવસ થાય નહીં. એટલે ચારે બાજુ ધ્યાન આપવાનું, બરાબર ને? હવે ચમચી ભાઈઓ એકલા પાણી પકડો અને બેનો હાથ લગાવો. હરિઓમ હરિઓમ અનેન પૂજનાકેન કર્મણા વરુણ સાંગસ્ય પરિવાર પ્રિયતાન નમઃ. લોટાની અંદર હવે તમારે પાણી મૂકી દો. હવે લોટામાંથી ચમચી પાણી ભરો. તાંબાનો લોટો જે છે એમાંથી ચમચી પાણી ભરો અને તમારી જે વાટકી હોય એ વાટકીની અંદર પાણી વધરાવો. તસ્માદ ઉદકા ઉદકં ગૃહીત્વા. હવે લોટાની અંદરથી પાણીની ચમચી ભરવાની અને ડાબા હાથની હથેળી જે હોય જ્યાં ખાડો પડતો હોય એ હથેળીની અંદર પાણી લો. હથેળીમાં પાણી લઈ લેજો. હા, હવે જમણા હાથની વચ્ચેની બે આંગળી ચંદનવાળી તમારા શરીર ઉપર પાણી છાંટો. તમારી જે પૂજાની સામગ્રી હોય ત્યાં આગળ બધે જગ્યાએ પાણી છાંટો. હમ પવિત્રમ પવિત્રો વા ધર્ભાવસ્તાંકતો પીવા યસમરે કુંડલીકાક્ષો સવાય્યભ્યંતરસુચિ. બધું પાણી છાંટી દો. સર્વત્રમ સુચિરમામ પુનાતો. આપણે છેલ્લે નહીં રહી એટલે ડોલ આખી ઊંધી કરી દઈએ એ રીતે પાણી પણ છાંટી દેવાનું, બરાબર ને? હરિઓમ. હવે બે હાથ જોડી 2 દિવસ જે દીવો ચાલુ છે યજ્ઞ મંડપની અંદર એ દીવાના ચરણોની અંદર વંદન કરજો. આ માતાજીનું સ્થાપન છે ને એની આજુબાજુ જો બે નાના મંદિરના ગોખ બનાવ્યા છે. એ મંદિરની અંદર દીવો છે. બધા બેઠા બેઠા દીવાને વંદન કરો. ઓમ ચંદ્રમા મનજો જાત ચક્યો યોજો અજાયત જોતરાત વાયુશ્ચરાનસ્ય મુખાદગ્નિરજાયત શુભં કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા વિનાશાય દીપ જ્યોતિર્નમોસ્તુ તે. હરિઓમ. દીપસ્થ નારાયણાય નમો નમઃ. નમસ્કારાન સમર્પયામિ. બંને હાથ ઊંચા રાખી ભગવાન સૂર્યનારાયણને અભિવાદન કરજો. ભગવાનને પ્રાર્થના કરજો કે અમારા પરિવારની અંદર બધાને આનંદ મળે. હે ને? સવાર ઉઠીએ એટલે હસતા મોડે ઉઠીએ અને ઊંઘીએ તારે હસતા મોડે ઊંઘીએ, બરાબર ને? કેમ કે ભગવાન સૂર્યનારાયણ દેવ આપણને શરીરની અંદર એનર્જી આપે. જેનામાં એનર્જી ના હોય એ બધા બગાસા ખાતા હોય, બરાબર ને? અને પૂજા કોઈ પણ જગ્યાએ કરો, મંદિરની અંદર, આપણા ઘરની અંદર પણ કરો કે યજ્ઞની અંદર પણ કરો, બરાબર ને? પૂજા હસતા હસતા કરવાની. જેવું તમે ભગવાન આગળ મોઢું રાખશો એવું ભગવાન તમને ફળ આપે, બરાબર ને? અત્યારે તમે જો મોટા મોટા મંદિરની અંદર વીઆઈપી લાઈન હોય. શું લાઈન હોય? વીઆઈપી લાઈન હોય. ભગવાન પણ એવું જ ઈચ્છે છે કે જે માણસ સારા સારા છે એ વીઆઈપી લાઈનની અંદર દર્શન કરવા આવે. બાકી જનરલની અંદર તો બધાય હોય. તો આપણે સમજવાનું આપણે વીઆઈપીમાં જવું કે જનરલમાં જવું એ તમારા હાથમાં છે, બરાબર ને? હસતા હસતા પૂજા કરવાની. આપણે એક ફોટો પડાવો હોય, સ્માઈલ આપીએ કેટલો ફોટો રૂપાળો આવે. એવી રીતે હસતા હસતા આખી જિંદગી ઘસી નાખીએ તો શું વધુ? એટલે પૂજામાં બેઠા એટલે હસતા હસતા પૂજા કરવાની. દિવેલ પીધેલી મોઢું જેવું લઈને બેઠા હોય અને મજા આવે નહીં. તમને મજા ના આવે ને અમને મજા ના આવે. અમને એવું થાય કે હમણાં શ્રીફળ હોમી નાખીએ, બરાબર ને? એટલે બધા હસતા હસતા પૂજા કરવાની. અમે જ્યાં પણ યજ્ઞ કરાય ને બધા યજમાનો હસતા હસતા જ હોય. આટલું બધું કહેવા છતાં એ લોકો કઈ હસે નહીં એટલે અમને એવું લાગે કે અમારામાં કઈ ભૂલ હશે, બરાબર ને? એટલે બરાબર બધા હસતા હસતા પૂજા કરવાની. બાજુની અંદર, બાજુના ગામની અંદર આનંદપુરા જે છે એની અંદર બધા યજમાનો એટલા ભાવથી પૂજા કરતા હતા કે તમે મજા આવે. આમ આપણને 4 મંત્ર બીજા વધારે ભણવાની ઈચ્છા થાય, બરાબર ને? અમુક જણા હાથ નીચે મેલ દીધા, અમુક જણા ઉપર નીચે કરે, બરાબર ને? તો બધાએ બે હાથ ઊંચા રાખી ભગવાન સૂર્યનારાયણને વંદન કરજો. ઓમ ઉદયંજાદ વેદહં દેવં વહંતિ કીતવઃ દૃઢે વિશ્વાય સૂર્યમ સવિત સૂર્યનારાયણાય નમો નમઃ. નમસ્કારાન સમર્પયામિ. આ બાજુ દક્ષિણ દિશાની અંદર ભૈરવનાથના ચરણોની અંદર વંદન કરજો. ભૈરવ મહારાજને પ્રાર્થના કરજો કે અમારા ગામની અંદર કોઈ પણ પ્રકારનો ભય રહે નહીં. એ ભૈરવ દાદાને વંદન કરજો. તીક્ષ્ણ દેષ્ટા મહાકાય કલ્પાંતેન તરોભવઃ
પટુકાય નમસ્તુભ્યમ અનુગ્નામ દાતુમર્હસી. બમ પટુકાય નમઃ નમસ્કારાન સમર્પયામિ. ઉત્તર દિશાની અંદર ભગવાન ડભોડિયા વાળા હનુમાનજી મહારાજના ચરણોની અંદર વંદન કરવાના. બલ અને બુદ્ધિના દાતા એ હનુમાનજી મહારાજને પ્રાર્થના કરવાની. જે રોજ હનુમાનજી મહારાજની પૂજા કરતો હોય ને ભાઈ, એના શરીરની એનર્જી કંઈક અલગ હોય, બરાબર ને? અને જે હનુમાનજીની પૂજા કરે એટલે બધા ભગવાનની પૂજા કહેવાય. અને ભગવાન હનુમાનજી જેવો કોઈ પણ હજુ સુધી સેવક આવ્યો નથી. હનુમાનજીની એવી જે શક્તિ છે, એ શક્તિ જો આપણી અંદર આવે તો એ હનુમાનજી મહારાજને પ્રાર્થના કરજો કે અમારા પરિવારની અંદર કોઈ પણ પ્રકારનું વિઘ્ન ના આવે, કોઈ પણ પ્રકારનું મારણ મોહન વશ્ય કોઈ પણ હોય એ બધું દૂર કરી અને અમારા ગામની અંદર સુખ શાંતિ રહે એવા આશીર્વાદ તમે અર્પણ કરજો. ડભોડિયા વાળા હનુમાનજી ગણો, સારંગપુરના હનુમાન ગણો, ચકલેશ્વરના હનુમાન ગણો, ઘાંચીના હનુમાન ગણો, કોઈ પણ હનુમાન હોય. અત્યારે કળિયુગની અંદર જો તમે રામ ભગવાનના મંદિર ઓછા છે, પણ હનુમાનજીના મંદિર જો ચોકડી ચોકડી પર હનુમાનજી જોવા મળે, ઘરની અંદર હનુમાનજી જોવા મળે, આપણી ચોપડીઓની અંદર હનુમાનજી જોવા મળે. તો એવા હનુમાનજી મહારાજને વંદન કરજો. ઓમ સન્નો દેવી રવિષ્ઠયાપો ભવંતુ વિદયે જંજો રવિષ્ઠવંતુ નઃ. રામ સિયા રામ સિયા રામ જય જય રામ. સિયા રામ જય જય રામ. સિયા રામ જય જય રામ. બોલો બધા બોલો. સિયા રામ જય જય રામ. ઓ મંગલ ભવનય મંગલહારી દ્રવહુ દશરથ અજર બિહારી. રામ સિયા રામ જય જય રામ. રામ સિયા રામ જય જય તવન સુતા કઠિન જગ માહી. જો નહીં હો નાથ તુમ પાહી. રામ સિયા રામ જય જય રામ. સુસ્ત સુસ્ત રામ સિયા રામ જય જય રામ. ઓ રઘુકુલ રીતિ સદા ચલી આઈ. પ્રાણ જાય પણ વચન ન જાય. રામ સિયા રામ જય જય રામ. રામ સિયા રામ જય જય રામ. मेरे कुटिया के भाग आज खुल जाएंगे. मेरे कुटिया भाग आज खुल जाएंगे. मेरे झोपड़ी के भाग आज खुल जाएंगे. मेरे झोपड़ी के भाग आज खुल जाएंगे. सब तालियां बजाओ मेरे राम आएंगे. तालियां बजाओ श्री राम आएंगे. सब मिलकर खुशियां मनाओ मेरे राम आएंगे. मिलकर खुशियां मनाओ श्री राम आएंगे. राम राम जय सीताराम. 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 हे राम राम जय सीताराम. राम राम जय सीताराम. राम राम जय सीताराम. રામ રામ જય સીતારામ. हे राम राम जय सीताराम. રામ રામ જય સીતારામ. राम 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 सीताराम. राम राम राजा राम 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 सीताराम. राम राम રામ 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 સીતારામ. રામ રામ રાજા રામ રામ સીતારામ. રામ हे राजा राम 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 રામ 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 राजा राम राम राम. सीताराम राम राम. ઓમ આંજનેયાય વિદ્મહે વાયુપુત્રાય ધીમહિ તન્નો હનુમત પ્રચોદયાત. નમસ્કારાન સમર્પયામિ.
ભાઈઓએ બધાએ ચમચી પાણી પકડી રાખવાનું અને બહેનોએ જમણો હાથ લગાવી રાખવાનો. હરિઓમ ભૂર્ભુવસ્વ ગણેશાય રુદ્રવત્યંત દેવતાનાં પ્રાતઃ પૂજનં ચ કરીષ્યે. જલ મૂકી દેવાનું, પાણી મૂકી દેજો. હવે બધાએ હાથની અંદર ફૂલ અને ચોખા રાખવાના. તમારી જે હા એક મિનિટ ઉભા રહેજો. ફૂલ ને ચોખા પાછા મૂકી દો, મૂકી દો, પાછા મૂકી દો. હવે તમારી જગ્યા ઉપર ઊભા થઈ જાઓ. તમારી જોડે હાર આવ્યો હશે, એ હાર લઈ અને તમે ઊભા થઈ જાઓ. એને ગાંઠ મારી દો બરાબર. ચલો હા મામે ઉભા રહો, એકબીજાને હામું જો. જેને જેટલા વર્ષ થયા હોય એ રીતે જોતા હશે, બરાબર ને? જેને સારું હશે સારી રીતે જોતા હશે, અમુક જણા દાંત કાઢી જોતા હશે. હા મામે ઉભા રહો, હાર બાંધી દો, પેલા હાર બાંધી દો. સુંદરભાઈ બરાબર ને? હાર આવી ગયો ને? ચલો પત્ની, તમારા પત્ની છે ધર્મ પત્ની, હે ને? એ હાર ઊંચો કરો અને મોં આગળ બતાવો. હું બોલાવું એટલું બોલજો. આ બાજુ ઉતાવળ ના કરતા હો, પૂર્ણા. હા, ઉતાવળ ના કરતા. માકડા. ચલો હવે બધા બહેનો બોલો, બહેનો બોલવાનું હો. બોલો પતિર બ્રહ્મા. તમારા પતિદેવ હમું જોવો ને, મારો હમું ના જોશો. હા, હું બોલાવું એટલું હોભરો, હોભરવાનું નહીં, બોલવાનું હો. બોલો પતિર બ્રહ્મા, પતિર વિષ્ણુ, પતિર દેવો મહેશ્વર, પતિર સાક્ષાત પરબ્રહ્મા, તસ્મૈ શ્રી પતયે નમઃ. આસ્તિ બોલો, આસ્તિ હું મારા પતિદેવને બ્રહ્મા વિષ્ણુ મહેશ જેવો મોનીશ. પહેરાવો. હા, ગરમ આવતા નહીં ને? હાર સરસ. ચલો બેનો પગે લાગો, નેચા નામો. હા, હવે ભાઈઓનો વારો, ઊભા થઈ જજો. બસ હવે તમારા પત્નીનું મોં જોવો. હા હા, મૂછો મૂછો. વાહ વાહ વાહ, ખરું. હા, હવે ઓરિજિનલ બાપુ લાગ્યા. ચાલો હવે એમાંથી તમારા ધર્મપત્નીનું મોં જુઓ. બૈરું બૈરું નહીં કરવાનું. હા, મારું બૈરું બોલે છે એવું નહીં. હા, પત્ની કહેવાય, ધર્મપત્ની. હે, ચલો તમારી પત્નીનું મોં જુઓ એમાંથી, હારમાંથી. હા, બોલો, તમારે બોલવાનું હો. શું બોલશો? નહીં ખબર? ચલો બોલો. પત્ની, પત્ની મનોરમામ દેહી મન વૃત્તાન સારિણી. હાવેણી નહીં હો, સારિણી તારિણી દુર્ગ સંસાર સાગરસ્ય કુલોદ્ભવ. પહેરાવો. હા, તમે પગે ના લાગતા હો એમને. ભરો, કોને કીધું બેહવાનું? ભરો. હે, ચલો ફોટો પડાવી લો ભાઈ. બે હાથ જોડી રાખો, ફોટા માં આવી જાઓ તમે અંદર. બે હાથ જોડો. હા, એટલે સરસ ફોટો આવે. કારણ કે અત્યારે જમાનો આ ફોટાનો જ છે. પણ ત્રણ વસ્તુ ઉપર કોઈ વિશ્વાસ ના કરાય બુવાજી. એક ફોટા પર વિશ્વાસ ના કરાય, એક ફોટો અને ત્રીજો લોટો. લોટો ગમે ત્યારે ફરી જાય, હે ને? આ ત્રણ ઉપર વિશ્વાસ કરાય નહીં. હવે તમે હાર પહેરી અને કદાચ ચાની વ્યવસ્થા કરેલી છે, હે ને ભાઈ? ચાની વ્યવસ્થા થયેલી છે, ચા યજમાનોની ચા. હા, પતિ જઈ. ચલો તો બેસી જાઓ. નથી, બેસી જાઓ. હસ્તમ પ્રક્ષાલ્ય, બેસી જાઓ. હવે આપણે આગળનું દેવતાઓનું આપણે પૂજન કરાવીશું. હવે બધાએ હાથની અંદર ફૂલ અને ચોખા લઈ, ભાઈઓએ બહેનોએ હાથની અંદર ફૂલ અને ચોખા રાખવાના. તમારી જોડે સોપારી અને યંત્ર હશે, એ યંત્રની જ તમારે પૂજા કરવાની. કેમ કે યંત્રસ્થ મહાલક્ષ્મી નમઃ. યંત્રની અંદર મહાલક્ષ્મીનો
વાસ છે, બરાબર ને? એટલે તમારે યંત્રની અંદર પૂજા કરવાની અને સાથે સાથે તમારી જોડે જે પણ મૂર્તિ હોય, તમને જે પણ મૂર્તિ આપવામાં આવી હોય એ મૂર્તિની પણ તમારે પૂજા કરવાની. હરિઓમ. બધાએ મનની અંદર તમારી આગળ જે પણ મૂર્તિ હોય એ મૂર્તિનું તમારે સ્મરણ કરવાનું. હરિઓમ. હરિઓમ. ઓમ ગણાનંદ્વા ગણપતિકો હવામહે પ્રિયાનંદ્વા પ્રિયપતિકો હવામહે નિધિનંદ્વા નિધિર્પતિકો હવામહે ભજો મમ આહમ જાનિ. ગર્ભધમાત્મજાસી ગર્ભધમ્મા. ઓમ ગમ ગણપતય નમઃ. માથું નમાઈ વંદન કરજો. પ્રાર્થના પૂર્વક નમસ્કાર સમર્પયામિ. હવે તમારી જોડે માતાજીની જેની પણ જોડે મૂર્તિ હોય માતાજીનું મનના અંદર સ્મરણ કરજો અને બધાએ તમારા કુળદેવનું સ્મરણ કરવાનું. ઓમ રામકીય દેવ્યા દિયા દક્ષિણયો જગ્યા મામ આયો પ્રમોખેર્મો અહન્નવ વીરમ વિદેયતવદે. હરિઓમ. કુલાંબિકાય નમો નમઃ. માથું નમાઈ વંદન કરજો. પ્રાર્થના પૂર્વક નમસ્કાર સમર્પયામિ. હવે 64 પ્રકારની માં જોગણીઓ હોય એ જોગણીના ચરણોની અંદર વંદન કરજો. હરિઓમ. યોગે યોગે દવસ્તરમ બાજે બાજે હવામહે સખાય ઇન્દ્રમૂર્તય. હરિઓમ. યોગિની મંડળ દેવતાભ્યો નમો નમઃ. મસ્તક નમાઈ માથું નમાઈ વંદન કરજો. પ્રાર્થના પૂર્વક નમસ્કાર સમર્પયામિ. આ મંડપ આપણે જે બાંધ્યો છે મંડપના તમામ દેવતાઓના ચરણોની અંદર વંદન કરવાના. આ મંડપ બંધાય એટલે એની અંદર વાસ્તુ નારાયણ આવે. એ વાસ્તુ નારાયણના દેવતાઓના ચરણોની અંદર વંદન કરજો. ઓમ નમો વાદ્યાય જ રેક્મ્યાય જ નમો વાસ્તવ્યાય જ ધોવાય જ નમઃ સોમાય જ રુદ્રાય જ નમઃ ચારુણાય ચ. હરિઓમ. વાસ્તુ મંડળ દેવતાભ્યો નમો નમઃ. માથું નમાઈ વંદન કરજો. પ્રાર્થના પૂર્વક નમસ્કાર સમર્પયામિ. હવે જેની જોડે ભૈરવ દાદાની મૂર્તિ હોય એ ભૈરવ દાદાને વંદન કરવાના અને બધાએ અહીંયા જેટલા પણ બેઠા છે મનની અંદર ભૈરવ દાદાનું તમારે સ્મરણ કરવાનું. એ ભૈરવ દાદાને પ્રાર્થના કરજો. હરિઓમ. જો ભૂતાનામ અધિપતે જસવિલ્લોક અધિષ્ઠિતા જય દેવાંતો શ્રી નગરનામિત્વા મયી ગૃહ્ણામિત્વામહમ્મા. હરિઓમ. ભૈરવ મંડળ દેવતાભ્યો નમો નમઃ. નમસ્કાર સમર્પયામિ. આ મધ્યપીઠની અંદર ભદ્ર યંત્ર પીઠ આપણે કાલે જેનું આહવાન કર્યું હતું મુખ્ય યજમાન દ્વારા એ ભદ્ર દેવતાઓના ચરણોની અંદર વંદન કરવાના. એ કલ્યાણકારી દેવતાઓના ચરણોની અંદર વંદન કરવાના. યંત્રની અંદર રહેલી મહાલક્ષ્મીના ચરણોની અંદર વંદન કરવાના. અને ભારત વર્ષની જેટલી પણ પીઠો છે એ પીઠાધીશ્વર જે પણ હોય બધા પીઠના ચરણોની અંદર વંદન કરજો. હરિઓમ. ભદ્રામ કારણે બે રેણુયામ દેવા ભદ્રામ વજ્યે માર્ગ વિરાજતરાઃ. સ્થિરૈરંગૈ તુષ્ટો વાક્કુંસસ્તનો બિર્વ્યાસે મહિદેવ હિદંજલાયો યંત્ર રાજાય વિદ્મહે મહાયંત્રાય ધીમહિ યંત્રઃ પ્રચોદયાત્. ઓમ નમસ્તે રુદ્રમન્યવહુતો દૈઘવે નમઃ બાહુવ્યામોદતે નમઃ. ઓમ ભદ્રપીઠ યંત્રસ્થ દેવતાભ્યો નમો નમઃ. માથું નમાઈ વંદન કરજો. પ્રાર્થના પૂર્વક નમસ્કાર સમર્પયામિ. 99 સૂર્યાદિ 99 ગ્રહોના ચરણોની અંદર વંદન કરજો. હરિઓમ. બ્રહ્મા મુરારે ત્રિપુરાંતકારી અને ભોનો દેવો મેદો બુધાશ્ચ શુકર શનિ રાહુ કેતવા સર્વે ગ્રહા શાંતિકરા ભવન્તુ. હરિઓમ. સૂર્યાદિના મંડળ દેવતાભ્યો નમો નમઃ. માથું નમાઈ વંદન કરજો. પ્રાર્થના પૂર્વક નમસ્કાર સમર્પયામિ. છેલ્લે તમારી આગળ મહાદેવજીની જે મૂર્તિ હોય મહાદેવજીના ચરણોની અંદર વંદન કરજો. મનની અંદર ઓમ નમઃ શિવાય મંત્રનો તમારે જપ કરવાનો. હરિઓમ. ઓમ જે ન કરવાન્યવજો મને ખેણો જગણે ક્રેણવન દિપ્પિદધે ખુધીરા જલમોરવન્ય
यक्षमन्तः प्रजानां तन्मे मनः शिव संकल्पमस्तु हरि ओम सांबदाशिवाय नमो नमः रामेश्वराय नमो नमः नमस्कारान् समर्पयामि माथुं नमाय वंदन करजो नमस्कारान् समर्पयामि તમારી આગળ જે કુંડ છે એ કુંડની બાજુની અંદર બ્રહ્માજી છે અને બ્રહ્માજી સાથે માં ચામુંડાના ચરણોની અંદર વંદન કરવાના અને દરેક દેવતાઓના ચરણોની અંદર વંદન કરી સમાજવાદની અંદર વંદન કરજો બાજુમાં જે બાજટ મૂક્યો છે ને એ બધાનું ધ્યાન રાખે બરાબર ને બાજુમાં જે બ્રહ્માજી બેઠા છે ને એ બધાનું ધ્યાન રાખે કેવું ફળ આપવું કેટલું આપવું એ બધું બ્રહ્માજીના હાથની અંદર છે એની અંદર કેટલી આહુતિ જાય એ પણ ધ્યાન રાખે ચાર મોઢા છે કેટલા બ્રહ્માજીના કેટલા મોઢા છે ચાર મોઢા બરાબર ને ચારે બાજુ એમની નજર હોય યજમાનો ઉપર નજર હોય બ્રાહ્મણો ઉપર નજર હોય બહાર જે કાર્ય ચાલે છે કાર્ય ઉપર નજર